નમસ્કાર. ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ. એક એવા સમયમાં જે ખૂબ જ ખાસ હતો. ડિસેમ્બર 1947. ભારતને આઝાદી મળ્યાને હજુ થોડા જ મહિના થયા હતા. એ સમયે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ અખંડ જ્યોતિમાં રાષ્ટ્ર નિર્માણ વિશે જે શાશ્વત જ્ઞાન આપ્યું હતું, આજે આપણે તેને સમજવાની કોશિશ કરીશું. અને આપણી વાતની શરૂઆત જ એક ખૂબ જ ઊંડા અને શક્તિશાળી વિચારથી કરીએ. આ એક વાક્ય આખી ચર્ચાને રાજકીય આઝાદીથી વ્યક્તિગત જવાબદારી પર લાવી દે છે. એ આપણને યાદ અપાવે છે કે સાચો હક માંગવામાં નહીં, પણ આપણું કર્તવ્ય નિભાવવામાં રહેલો છે. જરા કલ્પના તો કરો, એ 1947ના સમયની. એક બાજુ આઝાદીની અપાર ખુશી અને આશાઓ હતી, તો બીજી બાજુ દેશ વિભાજનના અનેક પડકારો. ત્યારે સૌથી મોટો સવાલ એ જ હતો કે એક મહાન રાષ્ટ્રનું નિર્માણ એ ખરેખર થાય કઈ રીતે? અખંડ જ્યોતિના આ લેખમાં બહુ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે કોઈપણ દેશની સુરક્ષા અને તેનું પુનર્નિર્માણ એનો ખરો આધાર તેના નાગરિકોના ચારિત્ર્ય પર છે. ખાલી સરકારના પ્રયત્નોથી કશું જ ન થાય. અસલી તાકાતો લોકોની પોતાની અંદરની મજબૂતીમાં છુપાયેલી છે. આ વાતને ચાલો થોડી વધુ સરળ રીતે સમજીએ. સરકાર આપણને બહારની સુરક્ષા આપી શકે, સુવિધાઓ આપી શકે, પણ સાચું રાષ્ટ્ર નિર્માણ કોઈ સરકારી પ્રોજેક્ટ નથી. એ તો લોકોના દિલમાંથી શરૂ થતું એક આંદોલન છે, જેની શરૂઆત દરેક વ્યક્તિથી થાય છે. પણ સવાલ એ છે કે આ નિર્માણ થાય કઈ રીતે? અહીં બીજનું રૂપક બહુ સુંદર રીતે કામ આવે છે. જેમ એક નાનકડા બીજમાંથી મોટું વૃક્ષ બને, એમ જ રાષ્ટ્રનું પુનર્નિર્માણ પણ વ્યક્તિના પોતાના પરિવર્તનથી જ શરૂ થાય છે. ખબર છે, આપણા દરેકની અંદર એક સંઘર્ષ ચાલતો હોય છે. બુરી આદતે ઓર કુસંસ્કાર નામના લેખમાંથી પ્રેરણા લઈએ ને, તો આ સંઘર્ષ છે સારા ગુણો અને ખરાબ આદતો વચ્ચેનો. અને રાષ્ટ્ર નિર્માણનું પહેલું પગથિયું છે આપણી અંદરના આ દુર્ગુણો પર વિજય મેળવવો. તો આત્મશુદ્ધિ માટે શું કરવું? અખંડ જ્યોતિના લેખોમાં એના માટેના વ્યવહારુ રસ્તા પણ બતાવ્યા છે. આ કોઈ હવામાં વાત નથી, પણ આત્મસુધારણા માટેનો એક નક્કર પ્લાન છે, જે શરૂ થાય છે સારા વિચારોથી, પછી આવે છે મૌન દ્વારા મળતી શાંતિ, અને છેલ્લે દૃઢ સંકલ્પ. હવે એકવાર આત્મા પરિવર્તનનું બીજ આપણે વાવી દઈએ, પછી શું? એ બીજને પોષણ આપવા માટે મજબૂત મૂળની જરૂર પડે છે. અને આ મૂળ એટલે આપણા શાશ્વત આદર્શો. અને જ્યારે આપણે દર્શન શબ્દ વાપરીએ છીએ ને, ત્યારે એનો અર્થ કોઈ ભારેખમ ફિલોસોફીની ચર્ચા નથી. અહીં દર્શનનો અર્થ છે જીવન જીવવાની એક એવી રીત જે આપણા દરેક કામને એક ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે જોડે. તો કયા છે એ આદર્શો? આપણા ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સ્તંભો: સેવા, ત્યાગ, કર્તવ્ય અને પરમાર્થ. આ ખાલી શબ્દો નથી, પણ એક મજબૂત અને સુખી જીવન જીવવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો છે. પણ આ બધી વાતો એકબીજા સાથે જોડાય છે કેવી રીતે? મતલબ કે એક વ્યક્તિનો વિકાસ અને એના આદર્શો, એની અસર આખા સમાજ અને દેશ પર કેવી રીતે પડે છે? ચાલો એ સમજીએ. સંપત્તિ વિશે આ એક વાક્યમાં કેટલી મોટી વાત કહી દીધી છે. આ સિદ્ધાંત આપણને શીખવે છે કે મહેનતથી કમાવવું જરૂરી છે, પણ એ કમાણી ફક્ત પોતાના માટે ભેગી કરવા માટે નથી. એનો સાચો ઉપયોગ સમાજને પાછું આપવામાં છે. આ એક વિચાર તો આધ્યાત્મિકતાની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. સ્વર્ગ ક્યાંક દૂર નથી, એ તો અહીં જ આ ધરતી પર બનાવી શકાય છે. કેવી રીતે? આપણા સારા કર્મોથી, આપણા કર્તવ્યો પૂરા કરીને અને દુનિયામાં સકારાત્મક યોગદાન આપીને. અને જ્યારે આવું થાય, જ્યારે દરેક વ્યક્તિ પોતાનામાં સુધારો લાવે, નિસ્વાર્થ ભાવે કામ કરે, ત્યારે આ બધું આપણને ક્યાં લઈ જાય છે? એ આપણને લઈ જાય છે એક સમૃદ્ધ, હરિયાળા વનની કલ્પના તરફ. આ બીજથી વન સુધીની વાત આખી ચર્ચાનો સાર છે. દરેક વ્યક્તિ એક મજબૂત વૃક્ષ બને તો આખો દેશ એક સમૃદ્ધ વન બની જાય. અને આ જ છે રાષ્ટ્ર પુનર્નિર્માણનો સાચો અર્થ. કોઈ ઇમારતો બનાવી નહીં, પણ મજબૂત ચારિત્ર્યવાળા માણસો તૈયાર કરવા. તો ચાલો આટલી બધી ઊંડી ચર્ચા પછી જે મુખ્ય મુદ્દાઓ છે એને ફટાફટ બે ભાગમાં સમજી લઈએ. પહેલો ભાગ છે વ્યક્તિગત સ્તરે આપણે શું શીખી શકીએ. આ છે એ 5 સૂત્રો જે વ્યક્તિગત પરિવર્તન માટેનો નકશો છે. વિચારો પર કાબૂ, ખરાબ આદતો પર વિજય, આદર્શોનું પાલન, ઉદારતાથી દાન અને સારા કર્મો દ્વારા દુનિયાને બહેતર બનાવવાનો પ્રયાસ. આ જ છે એક મજબૂત ચારિત્ર્યનો પાયો. અને હવે બીજો અને એટલો જ મહત્વનો ભાગ કે આ બધું ભેગું મળીને રાષ્ટ્ર માટે શું અર્થ ધરાવે છે.
આ છે એક મજબૂત અને ન્યાયી સમાજનો પાયો. સાચી સુરક્ષા નૈતિકતામાં છે. પુનર્નિર્માણ સૌની જવાબદારી છે. સાચી સમૃદ્ધિ વહેંચવામાં છે. અને સૌથી અગત્યનું, મહાન રાષ્ટ્ર હંમેશા મહાન લોકો જ બનાવે છે. તો અંતમાં ચાલો આપણે સૌ આ એક સવાલ પર મનન કરીએ. 1947માં જે આદર્શોની વાત થઈ તે આજે પણ એટલા જ સાચા છે? એ પેઢીએ દેશનો પાયો નાખ્યો, એમણે પોતાનું કર્તવ્ય નિભાવ્યો. હવે આપણી જવાબદારી શું છે? આજના સમયમાં આપણે આ રાષ્ટ્ર નિર્માણના મહાન કાર્યને કેવી રીતે આગળ વધારીશું?